શું કહેશો? ઘટના બની ત્યારે આપ હાજર હતા, શું આખી ઘટના થઈ હતી? ઘટનામાં એમ હતું કે ઉપર હું ને મારા બે ફ્રેન્ડ બોલિંગ કરતા હતા અને નીચેથી જાણ આવી કે આગ લાગી છે, ભાગો. ઈ ભાઈ ઈ જે કહેવાયો તો ઈ કઈ ભાગી ગયો અને અમને કીધું નહીં કે એક્ઝિટ ગેટ ક્યાં છે કે ક્યાં નહીં. અને પાછળ લેડીઝ સ્ટાફ હતો એને બી ના કીધું, એની રીતે ભાગી ગયા. અને જ્યાં મેઇન ગેટ આવવાનો હતો એન્ટ્રીનો, ત્યાંથી ફૂલ ધુવાણાના ગોટા આવતા હતા, ત્યાંથી એમ ભાગી શક્યા એમ હતું નહીં. નીચે ફૂલ આગ લાગી ગઈ હતી. પછી મેં મારી રીતે પતરામાં પ્રકાશ જોયો ને ત્યાં મેં 5-10 પાટા મારીને અમે બે જણાએ પતરું તોડી ત્યાંથી અમે ઠેકો તમે મારી જ્યાં ગયા. ગેમ રમતા બોલિંગ ત્યાં આસપાસ નાના બાળકો કેટલા હતા? નાના બાળકો 5-10 જેટલા હતા, એમાંથી 5નો બચાવ મેં ખુદે કર્યો. તો આ તે જે તમે બોલિંગ રમતા હતા તે નીચેના ભાગે કે ઉપરના ભાગે રમતા હતા? ઉપરના ભાગે ફર્સ્ટ. ત્યાં એક્ઝિટ ગેટ ઉપર આ લોકોએ રાખ્યો તો કે નહોતો રાખ્યો? કેટલા માળ હતા? 3 માળ, 2 માળ હતા. ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર. એટલે પેલા જયારે આગ લાગી ફર્સ્ટ ફ્લોર માં લાગી કે ગ્રાઉન્ડ ફ્લોર? ગ્રાઉન્ડ ફ્લોર? શું કરતા હતા અને શું કામ લાગ્યા? વેલ્ડિંગ કરતા હતા ને ગેસના બાટલા ફાટ્યા ને ઈ પ્રમાણે. તમે કઈ રીતના 5 જણાને બચાવ્યા? ઉપરથી એક ભાઈ ત્યાં બહાર લોખંડ જેવું ત્યાં પગમાંથી ઉભા રહીને બાળકોને ઘા કરતા હતા ને હું નીચે. તમે ક્યાંના છો? ગોંડલ. અને કેટલા મિત્રો આવ્યા હતા? 3 મિત્રો. અને બાકીના મિત્રો ક્યાં છે? હજી લાપતા. આ તમે જ્યાં બોલિંગ કરતા હતા ત્યાં બાળકોના સાથે પરિવારજનો કેટલા હતા? બધા સાથે પરિવારજનો હતા. કેટલા અંદાજે લોકો? કેટલા લોકો બહાર નથી નીકળી શક્યા? 70 જણા કુલ હતા આખા ગેમ ઝોનમાં અને એમાંથી 50 જયારે આ ઘટના સામે આવી તમારામાં ભયનો માહોલ કેવો હતો? કારણ કે દુઃખદ ઘટના થઈ છે, કેટલો ભય હતો કે બહાર નીકળવું મુશ્કેલ, તમને પણ ડર લાગ્યો હતો? હા, ડર લાગ્યો હતો. હિંમત કરીને પછી મેં ઉપરથી કૂદકો મારી દીધો. મિસિંગ છે એનું નામ શું? સત્યપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ ચુડાસમા. શું કહેશો? ઘટના બની ત્યારે આપ હાજર હતા, શું આખી ઘટના થઈ હતી? ઘટનામાં એમ હતું કે હું ને મારા બે ફ્રેન્ડ બોલિંગ કરતા હતા અને નીચેથી જાણ આવી કે આગ લાગી છે, ભાગો. ઈ ભાઈ ઈ જે કહેવાયો તો ઈ કઈ ભાગી ગયો અને અમને કીધું નહીં કે એક્ઝિટ ગેટ ક્યાં છે કે ક્યાં નહીં. અને પાછળ લેડીઝ સ્ટાફ હતો એને બી ના કીધું, એની રીતે ભાગી ગયા. અને જ્યાં મેઇન ગેટ આવવાનો હતો એન્ટ્રીનો, ત્યાંથી ફૂલ ધુવાણાના ગોટા આવતા હતા, ત્યાંથી એમ ભાગી શક્યા એમ હતું નહીં. નીચે ફૂલ આગ લાગી ગઈ હતી. પછી મેં મારી રીતે પતરામાં પ્રકાશ જોયો ને ત્યાં મેં 5-10 પાટા મારીને અમે બે જણાએ પતરું તોડી ત્યાંથી અમે ઠેકો તમે મારી જ્યાં ગયા. ગેમ રમતા બોલિંગ ત્યાં આસપાસ નાના બાળકો કેટલા હતા? નાના બાળકો 5-10 જેટલા હતા, એમાંથી 5નો બચાવ મેં ખુદે કર્યો. તો આ તે જે તમે બોલિંગ રમતા હતા તે નીચેના ભાગે કે ઉપરના ભાગે રમતા હતા? ઉપરના ભાગે ફર્સ્ટ. ત્યાં એક્ઝિટ ગેટ ઉપર આ લોકોએ રાખ્યો તો કે નહોતો રાખ્યો? કેટલા માળ હતા? 3 માળ, 2 માળ હતા. ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર. એટલે પેલા જયારે આગ લાગી ફર્સ્ટ ફ્લોર માં લાગી કે ગ્રાઉન્ડ ફ્લોર? ગ્રાઉન્ડ ફ્લોર? શું કરતા હતા અને શું કામ લાગ્યા? વેલ્ડિંગ કરતા હતા ને ગેસના બાટલા ફાટ્યા ને ઈ પ્રમાણે. તમે કઈ રીતના 5 જણાને બચાવ્યા? ઉપરથી એક ભાઈ ત્યાં બહાર લોખંડ જેવું ત્યાં પગમાંથી ઉભા રહીને બાળકોને ઘા કરતા હતા ને હું નીચે. તમે ક્યાંના છો? ગોંડલ. અને કેટલા મિત્રો આવ્યા હતા? 3 મિત્રો. અને બાકીના મિત્રો ક્યાં છે? હજી લાપતા. આ તમે જ્યાં બોલિંગ કરતા હતા ત્યાં બાળકોના સાથે પરિવારજનો કેટલા હતા? બધા સાથે પરિવારજનો હતા. કેટલા અંદાજે લોકો? શું અંદાજો છે? અંદાજિત કેટલા લોકો બહાર નથી નીકળી શક્યા? 70 જણા કુલ હતા આખા ગેમ ઝોનમાં અને એમાંથી 50. જયારે આ ઘટના સામે આવી તમારામાં ભયનો માહોલ કેવો હતો? કારણ કે દુઃખદ ઘટના થઈ છે, કેટલો ભય હતો કે બહાર નીકળવું મુશ્કેલ, તમને પણ ડર લાગ્યો હતો? હા, ડર લાગ્યો હતો. હિંમત કરીને પછી મેં ઉપરથી કૂદકો મારી દીધો. મિસિંગ છે એનું નામ શું?